આ અંગે વધારે ચર્ચા કરવા માટે બીએસસી બ્રોકર્સ ફોરમના આદિત્ય શ્રીનિવાસજી આપણી સાથે જોડાયા છે। આદિત્યજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો આદિત્યજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જોઈએ કે યર ઓન યર બેસિસ ઉપર જોઈએ, જીડીપી ગ્રોથનો જે આંકડો આવ્યો છે ઘટીને અહીંયા આગળથી આવ્યો છે અને જે અનુમાન હતું એના કરતાં પણ ઘટીને આવ્યો છે। તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? વેરી ગુડ ઇવનિંગ। આપણે છે ને જીડીપી ગ્રોથની વાત કરીએ તો ઇકોનોમીમાં તમે જોશો ને તો અર્બન કન્ઝમ્પશન છે ને એ થોડું નબળું પડ્યું છે। એના ઘણા કારણો છે। તમે એક બાજુ જોશો તો મોંઘવારી જે રીતે વધી છે, અત્યારે આપણું ઇન્ફ્લેશન છે બેઝિકલી 6.21% આવ્યું, કે જે બેઝિકલી 9 મંથ્સના હાઈ લેવલ પર છે। એની સામે તમે જોશો તો કોસ્ટ ઓફ કેપિટલ બી મોંઘું છે। વૈશ્વિક સ્તર પર વ્યાજ દરો ઘટ્યા છે, પણ હજુ આપણે ત્યાં વ્યાજ દર ઘટવાનું શરૂ નથી થયું। હજુ બી આરબીઆઈએ રેપો રેટ આપણે 6.5% યથાવત રાખ્યો છે। એટલે ઓવરઓલ તમે જોશો ને તો કોર્પોરેટ સેક્ટરમાં બી પ્રાઇવેટ એક્સપેન્ડિચર ઘટ્યું છે, પ્રાઇવેટ કન્ઝમ્પશન ઘટ્યું છે। એટલે એની છેલ્લે અસર તમને જીડીપી પર દેખાઈ રહી છે। અને હું એવું માનું છું કે આ જે ગ્રોથ ઘટીને આવ્યો છે 6.7 ક્વાર્ટર ઓન ક્વાર્ટર 5.4, એ ઘણો જ નોંધપાત્ર ઘટાડો કહેવાય। અને અત્યારે હવે ખૂબ જ એક જરૂર છે કે ઇકોનોમીને બૂસ્ટ મળે, અને એ માટે બેઝિકલી આપણે વ્યાજદર ઘટાડીએ, જેથી કોસ્ટ ઓફ કેપિટલ ઘટે, પ્રાઇવેટ સેક્ટર એક્સપાન્શન થાય, નવી જોબ્સ ઊભી થાય, અને બેઝિકલી ડિમાન્ડ એન્ડ કન્ઝમ્પશન પણ ઇકોનોમીમાં વધે છે। અત્યારે તમે જોશો ને તો મોંઘવારી એટલી વધી છે કે બેઝિકલી એક જે સામાન્ય માણસ છે એને પોતાનું ઘર ચલાવવામાં કાફી ડિફિકલ્ટી પડી રહી છે। તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ખર્ચા કાપશે જ, અને ખર્ચો નહીં કરે તો ડિમાન્ડ અને કન્ઝમ્પશન ક્યાંથી ઊભું થશે? કારણ કે એક બાજુ તમે જોશો તો જોબ્સના ફ્રન્ટ પર બી કોર્પોરેટ એક્સપાન્શન, અમુક સેક્ટર્સમાં સારા જોબ્સ ઊભા થાય છે, પણ ઘણા ઘણા સેક્ટરમાં જોબ્સ ક્રિએશન એટલું ઝડપથી નથી થતું। પ્લસ જે રીતે જીડીપી ગ્રોથ ઘટ્યો છે એ ઇન્ડિકેટ કરે છે કે ઇકોનોમીમાં કશે ને કશે થોડું કુલિંગ આવેલું છે। અને આને પાછું ટ્રેક પર લાવવા માટે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે વ્યાજદરને આપણે કોમ્પિટિટિવ બનાવવાની ઘણી જરૂર છે। જેનાથી બે વસ્તુ થશે: એક, કોર્પોરેટ એક્સપાન્શન થશે એટલે નવી જોબ્સ ઊભી થશે, અને બીજી બાજુ તમે જોશો ને તો ઓવરઓલ ઇકોનોમીને પણ બેનિફિટ થશે। હાઉસિંગ લોન, કાર લોન સસ્તી થશે, તો બેઝિકલી લોકો એ બંને તરફ વધશે, અને વધારે પ્રમાણમાં આપણે ડિમાન્ડ અને કન્ઝમ્પશન વધશે। એટલે કોસ્ટ ઓફ કેપિટલ હું માનું છું એક મેજર મુદ્દો છે જે અત્યારે આરબીઆઈ ધ્યાનમાં રાખી, ખાસ કરીને આ જે લોઅર જીડીપી ગ્રોથ આવ્યો છે એને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ। ઓકે, તો આ એક આપણે લોઅર જીડીપીના આ ગ્રોથ જે છે આપણે અહીં આગળથી આવતો જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ક્વાર્ટર ટુ જીડીપી ગ્રોથ જે FY23ની સાથે આપણે જો સરખાવીએ તો આ એના સૌથી નીચલા સ્તરે અહીં આગળથી આવતો દેખાયો છે। આદિત્ય સર, અને આપણે જો એગ્રીના ગ્રોથના જે આંકડા આપણી સામે આવી રહ્યા છે એ અહીંયા આગળથી થોડો વધીને આવ્યા છે। 1.7%થી વધીને 3.5% વાયોવાય બેસિસ પર, અને 2% જેટલા વધીને આવ્યા છે। 2%થી 3.5% થઈને આવ્યા છે એગ્રી ગ્રોથની જો આપણે વાત કરીએ તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઉપર। તો આને એક પોઝિટિવ સાઇન તરીકે જોવું જોઈએ? ચોક્કસથી એગ્રીકલ્ચર એક મેજર સેક્ટર છે, અને આપણી ઇકોનોમીને જો સતત 9% જીડીપી પર લઈ જવી હોય ને તો એગ્રીકલ્ચર સેક્ટરે 4% પ્લસનો ગ્રોથ કરવો જોઈએ, તો જ તમે ઓવરઓલ કરી શકો। કારણ કે આજે પણ 50% આપણી જે પોપ્યુલેશન છે તે બેઝિકલી એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે। ભલે એગ્રીકલ્ચરનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં ખાલી 14% હોય, પણ આજે પણ 50% લોકો એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડ કરે છે, ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી। એટલે એ ખૂબ અગત્યનો ફેક્ટર બને છે કે તમે બેઝિકલી એગ્રીકલ્ચર સેક્ટરમાં વધારે ગ્રોથ થાય। એગ્રીકલ્ચરના પણ પોતાના ઇશ્યુઝ રહી છે। આ વખતે તમે જોશો તો વરસાદ જરૂરતથી વધારે પડ્યો છે સમગ્ર ભારતમાં, તો ઘણી જગ્યા પાક સારો થયો છે, ઘણી જગ્યા પાકને નુકસાન પણ થયું છે। આપણે રિસન્ટલી જોયું તો કાંદાના ભાવ 40 રૂપિયા કિલોથી 90 રૂપિયા કિલો થઈ ગયા મોટે ભાગની જગ્યાઓ પર। તો બેઝિકલી એનાથી શું થાય છે કે ઇન્ફ્લેશન પર બી થોડું પ્રેશર આવે છે। એટલે એગ્રીકલ્ચર એક એવું સેક્ટર છે ને કે જે બહુ બધા ફેક્ટરથી અફેક્ટ થાય, અને ખાસ કરીને બેઝિકલી ચોમાસાથી। જો ચોમાસું વ્યવસ્થિત હોય, સારા પ્રમાણમાં વરસાદ પડે અને ડિસ્ટ્રીબ્યુશન સારું હોય, તો જ બેઝિકલી આપણે એની અંદર કરી શકીએ। નહીં તો જીડીપી આપણે શું કહેવાય, જીડીપી ગ્રોથ પર એગ્રીકલ્ચરની પણ આડઅસર આવી શકે। ઓકે, તો આપણે અહીં આગળથી એગ્રીકલ્ચર ગ્રોથની જે છે એ અહીં આગળથી વધીને આવ્યો છે, પણ મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છે એ 14.3%થી ઘટીને 2.2% પર યર ઓન યર બેસિસ ઉપર આપણને આવતો દેખાયો છે, અને 7%થી ઘટીને 2.2 પર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છે એ QNQ બેસિસ ઉપર આપણે જોઈએ તો અહીં આગળથી આવતો દેખાઈ રહ્યો છે।
આદિત્યજી, જે રીતને આપણે આ આંકડાઓ હવે આપણે મેન્યુફેક્ચરિંગ ગ્રોથના આંકડા પણ આપણી સામે આવી ગયા છે, અહીંયા આગળ એક ઘટાડો છે અને ઓવરઓલ જે આંકડો અહીંયા આગળથી આપણને ઘટતો દેખાયો છે, તો મારે આપની પાસેથી એ સમજવું છે કે FY24ના વર્ષનો જે આપણે લગભગ જીડીપી ગ્રોથ જોયો તો 8.2% જેવો હતો. હવે FY25 માટે કદાચ આરબીઆઈના અનુમાન 7% છે. તો આ Q2ના આંકડાઓ જોતા આ વર્ષની સરેરાશ 7%ની આસપાસ પહોંચી શકશે કે નહીં? આપને શું લાગે છે? મારા મંતવ્ય પ્રમાણે અત્યારે છે ને તમે વૈશ્વિક ઇકોનોમીમાં પણ જોશો ને તો ઘણી બધી ચેલેન્જીસ છે. એક તો જીઓપોલિટિકલ ટેન્શન છે, એટલે કે વોર ચાલી રહ્યું છે ગાઝા ઇઝરાયલ વચ્ચે, રશિયા યુક્રેન વચ્ચે. તો બેઝિકલી એનાથી સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થાય એટલે ક્રૂડ ઓઇલ ભાવ વધવાની પૂરી શક્યતા છે, જેથી અગેન આપણા બેલેન્સ ઓફ પેમેન્ટને નેગેટિવલી અસર થઈ શકે. એ સિવાય તમે જોશો તો બેઝિકલી આપણા ત્યાં પણ ચેલેન્જીસ છે. પ્રાઇવેટ સેક્ટર કન્ઝમ્પશન ઘટ્યું છે, અર્બન કન્ઝમ્પશન ઘટ્યું છે, કોર્પોરેટ એક્સપાન્શનમાં થોડું બ્રેક છે. તમે Q2ની કંપની રિઝલ્ટ જોશો તો મોટે ભાગની કંપનીઓનો નફો ઘટ્યો છે અથવા તો થોડો નબળો આવ્યો છે. એટલે કશે ને કશે ઇકોનોમીમાં છે ને થોડું એક બ્રેક જરૂર આવ્યો છે, જે કોર્પોરેટ અર્નિંગ્સમાં ક્લિયરલી દેખાય છે. એટલે હું એવું માનું છું કે આપણે 2025માં આપણો જો એવરેજ જીડીપી ગ્રોથ 6.5% થાય તો પણ ઘણું સારું કહેવાય. કારણ કે અત્યારે ઇકોનોમીને ખરેખર એક ચેલેન્જિંગ ફેઝ પર છીએ. આપણે જ નહીં પણ વૈશ્વિક સ્તર પર પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ગ્લોબલી ઘટવા લાગ્યા છે. હજુ આપણે ત્યાં એ સ્ટાર્ટ થવાનું બાકી છે. એટલે જો હું માનું છું કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવા માંડે અને ઓવરઓલ બેઝિકલી જોબ ક્રિએશન પર થોડું વધારે ફોકસ કરવામાં આવે તો ઓવરઓલ તમે જોશો ઇકોનોમીના જીડીપીને થોડી મદદ મળશે. નહીં તો આગળ જઈને હું માનું છું કે આપણી જીડીપીને ડેફિનેટલી થોડું ચેલેન્જિંગ ટાઈમ રહેવાનું છે. જી આદિત્યજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ જીડીપી અંગે ખાસ અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો